અમરેલી જિલ્લાના રાજુલાના વડ ગામે સિંહણ દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે, જેને પગલે વન વિભાગે તપાસ શરૂ કરી છે। અમરેલી જિલ્લાના રાજુલાના વડ ગામે સિંહણના હુમલાથી ચકચાર મચી છે। વડ ગામે દિનેશભાઈ ડાભિયાની વાડીમાં સિંહણ આવી ચડી હતી। સિંહણ દ્વારા એક મહિલા પર જીવલેણ હુમલો કરાયો છે, જેના પગલે તેને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। આ ઘટનાને પગલે રાજુલા વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે અને પાંજરું ગોઠવણની કામગીરી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલાની આ 5મી ઘટના બની ચૂકી છે। મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે। તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલ છે। આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે। તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી। ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર। બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ। આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને કહ્યું? અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે, જે ગઈકાલ જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ। માંગ તો એ છે કે તંત્રને કઈ, સરકારને કઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો। તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને, અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવા ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર। તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને। આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કા માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે? તો આવું બધું શું કામ ભાઈ? ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।